નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયો અંદર આપણે વાત કરીશું નિબંધ હર ઘર તિરંગા, રાષ્ટ્રપ્રેમ અને એકતાનો મહાપર્વ। આ નિબંધ આપને આવનારી ટાટ સેકન્ડરીની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે। શરૂ કરીએ આજનો વિડીયો। કેસરી રંગ શૂરવીરતાનો, શ્વેત શાંતિનો સાર, લીલો રંગ સમૃદ્ધિનો, નમે આખો દેશ વારંવાર। 15મી ઓગસ્ટ એટલે ભારતીય ગૌરવ, અસ્મિતા અને આત્મસન્માનનો સૌથી મહાન પર્વ। સન 1947માં આ પાવન દિવસે ભારત માતાએ ગુલામીની જંજીરો તોડીને સ્વતંત્રતાના સોનેરી કિરણોનો સ્વીકાર કર્યો હતો। આઝાદીના આ ઐતિહાસિક વારસાને જીવંત રાખવા અને કરોડો દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમનો નવો સંચાર કરવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે। આ અભિયાન માત્ર એક સરકારી આયોજન કે ઉત્સવ નથી, પરંતુ દેશના પ્રત્યેક નાગરિકને રાષ્ટ્રધ્વજ સાથે હૃદયથી જોડતું એક પવિત્ર જન આંદોલન છે। ભૂતકાળમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી મુખ્યત્વે શાળાઓ, કચેરીઓ કે લાલ કિલ્લાના પ્રાંગણ સુધી સીમિત રહેતી હતી। સામાન્ય નાગરિક માત્ર સાક્ષી બનીને આ ઉજવણી જોતો હતો, પરંતુ હર ઘર તિરંગા અભિયાને આ ઉત્સવને પ્રત્યેક દેશવાસીના આંગણા અને ઘરની છત સુધી પહોંચાડી દીધો છે। જ્યારે સામાન્ય માનવી પોતાના ઘર, દુકાન, ખેતર કે વાહન પર પોતાના હાથે તિરંગો લહેરાવે છે, ત્યારે તેની અંદર રહેલી દેશભક્તિ શબ્દોમાંથી નીકળીને ક્રિયામાં પરિવર્તિત થાય છે। આ અભિયાને દેશના 140 કરોડ લોકોને એક જ સૂત્રમાં પરોવીને અખંડ ભારતની સાચી ભાવના પ્રગટ કરી છે। આપણો રાષ્ટ્રધ્વજ 3 વિશિષ્ટ રંગો અને એક પવિત્ર ચક્રનો બનેલો છે, જેમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિ, વર્તમાન સંઘર્ષ અને ભવિષ્યની આકાંક્ષાઓ સમાયેલી છે। સૌથી ઉપર બિરાજતો કેસરી રંગ વીરતા, સાહસ અને બલિદાનનું પ્રતીક છે, જે આપણને દેશહિત માટે સર્વસ્વ સમર્પિત કરવાની પ્રેરણા આપે છે। વચ્ચે રહેલો શ્વેત રંગ સત્ય, અહિંસા, શાંતિ અને પવિત્ર વિચારધારાનું સૂચન કરે છે। સૌથી નીચે રહેલો હરિયાળો રંગ ભારતની ફળદ્રુપ ધરતી, કૃષિ સમૃદ્ધિ, વિકાસ અને વિશ્વાસની ગાથા કહે છે। મધ્યમાં સ્થિત 24 આરાવાળું નેવી બ્લુ રંગનું અશોક ચક્ર ધર્મ, ન્યાય અને રાષ્ટ્રની નિરંતર પ્રગતિશીલ ગતિને દર્શાવે છે। ઘરે ઘરે લહેરાયો તિરંગો, દેશભક્તિનો છલકાયો રંગ, ભારત માતાના ચરણોમાં સૌ એક થઈ ઊભા સંગ। 15મી ઓગસ્ટના દિવસે તિરંગો ફરકાવતી વખતે આપણે એ તમામ અમર શહીદોને અશ્રુભીની અંજલિ આપવી જોઈએ, જેમના ત્યાગથી આજે આપણે આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છીએ। મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવા હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના પ્રાણ ન્યોછાવર કરીને આપણને આઝાદી આપેલી હતી। સાથે સાથે દેશની રક્ષા માટે -ડિગ્રી તાપમાનમાં કે રણની કાળઝાળ ગરમીમાં સરહદ પર અડગ ઊભેલા આપણા વીર સૈનિકોનું સમર્પણ પણ આ તિરંગાના માન અને સન્માન સાથે જોડાયેલું છે। હર ઘર તિરંગા અભિયાન દરમિયાન દેશભરમાં અદ્ભુત રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે। કાશ્મીરના પર્વતોથી માંડીને કન્યાકુમારીના સમુદ્ર તટ સુધી
અને ગુજરાતના સરહદી ગામડાઓથી લઈને પૂર્વોત્તરની પહાડીઓ સુધી સમગ્ર દેશ ત્રિરંગી આભામાં રંગાઈ જાય છે. જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા કે સંપ્રદાયના તમામ વાડાઓ તૂટી જાય છે અને માત્ર એક જ ઓળખ બચે છે, આપણે સૌ ભારતીય છીએ. શેરીઓમાં નીકળતી તિરંગા યાત્રા, બાળકોના હાથમાં લહેરાતા નાના ધ્વજ અને વડીલોના ચહેરા પરની રાષ્ટ્રભાવના આ ઉત્સવને અદ્વિતીય બનાવે છે. રાષ્ટ્રધ્વજ લહેરાવતી વખતે તેના નિયમો અને ગરિમાનું પાલન કરવું એ દરેક નાગરિકની સર્વોચ્ચ ફરજ છે. તિરંગો ક્યારેય જમીનને સ્પર્શ ન થવો જોઈએ. તે ફાટેલો કે મલિન ન હોવો જોઈએ અને તેનું કોઈ પણ સંજોગોમાં અપમાન થવું ન જોઈએ. ઉત્સવ પૂર્ણ થયા પછી રાષ્ટ્રધ્વજને ખૂબ જ આદર અને નિયમ મુજબ ઉતારીને સુરક્ષિત રાખવો જોઈએ, કારણ કે તિરંગાનું સન્માન એ ભારત દેશના ગૌરવનું સન્માન છે. આપણી સાચી દેશભક્તિ માત્ર રાષ્ટ્રધ્વજ લહેરાવવા પૂરતી સીમિત ન રહેવી જોઈએ, પરંતુ રાષ્ટ્રના નિર્માણના કાર્યોમાં પ્રતિબિંબિત થવી જોઈએ. દેશને સ્વચ્છ રાખવો, પર્યાવરણનું જતન કરવું, પ્રામાણિકતાથી ફરજ બજાવવી, સ્ત્રીઓનું સન્માન કરવું અને સામાજિક સમરસતા જાળવવી એ પણ દેશભક્તિ જ છે. યુવાનોએ પોતાના જ્ઞાન, નવીન વિચારધારા અને કઠોર પરિશ્રમ દ્વારા ભારતને વિશ્વની અગ્રણી આર્થિક અને તકનીકી શક્તિ બનાવવા સંકલ્પબદ્ધ થવું જોઈએ. આવો આ 15મી ઓગસ્ટે હર ઘર તિરંગા લહેરાવીને દેશની એકતા, અખંડતા અને પ્રગતિ માટે પૂર્ણ નિષ્ઠા સાથે યોગદાન આપવાનો પવિત્ર સંકલ્પ લઈએ અને આપણા ભારતને વિશ્વગુરુ બનાવીએ. ઊંચો ઉડે ગગનમહી, સદા રહે અખંડ શાન, પ્રાણથી પણ પ્યારો અમને અમારો હિન્દુસ્તાન. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.